दुर्भाग्य कहो, दुख कहो, બેડ લક કહો, કઠણાઈ કહો, કરુણા કહો, અનહોની કહો, જીવનના ઋણાનું બંધનની સમાપ્તિ કહો, જે કહો તે, પણ જન્મ આપનાર જનતાની વ્યથા, પત્નીના દુઃખી હૈયાની દશા, વાત્સલ્ય વિહોણા દીકરા અને દીકરીની કરુણા અને એકના એક દીકરાની વિદાયની એક બાપ માટે એક ઘાતક રૂપ જેવી સાબિત થાય છે. જે પિતા સમાજને સમર્પિત હોય અને પરમાર્થની કેડી પર ચાલતા હોય એ વ્યક્તિની હાયનો જવાબદાર જો ઉપરવાળો જ હોય તો દોષ કોને દેવો? દયાહીન કુદરતે અન્યાય કર્યો એમ જ કહી શકાય ને. પ્રાર્થના સભામાં 3000 ચાહકોની ઉપસ્થિતિ સમજી શકાય કે હેમુભાઈ એક સાદા, સહજ, સરળ અને લોકપ્રિય વ્યક્તિત્વના માલિક હતા. આવા હોનાર વ્યક્તિને લાખ લાખ વંદન, નમન અને પ્રણામ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. લાડકવાયો દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર. કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર. રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર. કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર. આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો કાચી તોડશું અને ચાખશું મીઠા બોર. છાયડા ઓઢી ઝૂલશું ઘડી થાશે જ્યાં બપોર. કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર. છાયડા ઓઢી ઝૂલશું ઘડી થાશે જ્યાં બપોર. સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો
ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત. ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત. આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે, દીકરો મારો લાડકવાયો. હાલક ડોલક થાય છે પાપણ મર ક્યાં કરે હો, સામણે આવી વાત કરે છે રાજકુમારી કોક. હાલક ડોલક થાય છે પાપણ મર ક્યાં કરે હો, સામણે આવી વાત કરે છે રાજકુમારી કોક. રમતા રમતા હમણાં એણે આંખડી મીચેલ છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો લાડકવાયો. સમાજના પ્રમુખ અને યુવાન ઉદ્યોગપતિ શ્રી હેમુભાઈ ઈશ્વરભાઈ પડિયાના અચાનક નિધન પ્રત્યે શોક સંદેશા અનેક આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. હેમુભાઈ હિમાંશુભાઈના દુઃખદ નિધનમાં શોક પ્રગટ પામેલા બધા સ્નેહીજનો, એમના બધા પરિવારજનો, આટલી નાની ઉંમરમાં વડીલો હોય કે પછી મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય કે બુદ્ધિવાન લોકો આ ધકાધકીના જીવનમાં લોકોને હેલ્થ કોન્શિયસની બાબતમાં સલાહ આપતા હોય અને એવા એક વ્યક્તિ હેલ્થ કોન્શિયસને બહુ કાળજી રીતે અંગીકાર કર્યું હોય અને હેલ્થ ક્લબમાં હેલ્થની કાળજી લેવા માટે દિવસમાંથી કલાક 2 કલાક કાઢીને જે શારીરિક તંદુરસ્તી સારી રહે એના માટે પ્રયત્ન કરતા હોય અને એ જ સમયે આવું જો ઘટના બને તો પછી હેલ્થ કોન્શિયસ નામની વસ્તુની લોકો મને લાગે છે કે ભૂલી જાય છે. એવો પ્રસંગ એક આપણા બધાના સામે આવેલું છે. પણ જે થવાનું છે, જે થાય છે એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાને નકારાય નહીં. 42 વર્ષમાં આટલા નાના ઉંમરમાં કોઈ વ્યક્તિ આપણામાંથી દૂર થઈ જાય, મિત્ર લોકોને બી આઘાત થઈ જાય તો ઘર પરિવારના લોકો ઉપર કેટલું મોટું સંકટ આવ્યું હશે આપણે જાણીએ છીએ. હું ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું કે એમના કુટુંબજનોને આ દુઃખના ઘડીમાંથી બહાર આવવા માટે ભગવાન શક્તિ આપે. અને હેમુભાઈએ આખા જીવન અને આ કુટુંબે જે લોકો સાથે એક સંબંધ, જે રિશ્તો નાતો બનાવ્યો, એમ કહેવાય છે કે દુઃખદ ઘડીમાં એક કામ આવે છે. અને આટલી મોટી સંખ્યામાં આપ સૌ લોકો અહીંયા આવીને
એ વાતને સાચું પુરવાર કરી દીધું. એટલે આપ સૌને હું વંદન કરું છું. ફરી એક વખત ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું કે એમના કુટુંબજનોને આ દુઃખમાંથી બહુ જલ્દી બહાર પાડવા માટે શક્તિ આપે, હેમુભાઈના આત્માને સ્વર્ગમાં શાંતિ પામે, એ માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચિરંજીવી હેમુના સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ આત્મીયજનો, કોક ખાલીપો જિંદગીમાં એવો થાય જે કોઈ દિવસ ભરાય નહીં. કાળજું કોરું કરી જાય, કાળજું. એક બે પેઢીનું એક સાથે રોઈ લેવું પડે એવા પ્રસંગ જિંદગીમાં ઘણા બને. મેં એવા ઘણા માણસો જોયા છે, કરુણાશંકરભાઈ, એના જિંદગીમાં આવા ઘણા પ્રસંગ બન્યા કે એને 2-3 પેઢીનું એક હારે રોઈ લેવું પડે. પણ એ એક પરિવારને બન્યો હોય, એક વ્યક્તિને બન્યો હોય. આખા સમાજને, આખા પરિવારને, આખા મિત્ર વર્તુળને આ જન્મના આંસુ ખૂટી જાય ને, આ એક એવો પ્રસંગ બન્યો. હેમુના જીવન વિશે શું કહીએ? એણે જિંદગીમાં કોઈ દિવસ હાર નહીં સ્વીકારી. ગેમમાં પણ નહીં, ક્રિકેટમાં પણ નહીં, બેડમિન્ટનમાં પણ નહીં. એણે હાર નહીં સ્વીકારી. એ કોઈ મેચના સેટમાં હારી જાય તો એ ફરી વખત રમાવડાવે કે હજી એક ગેમ. એ જીતે પછી મૂકે. એના શરીરનું કુદરતી જોમ જ એવું હતું. અને હું ખાતરી સાથે કહું છું, ઈશ્વર ઝપટી ગયો, કુદરત આને ઝપટી ગઈ. હેમુ જો એ સેટ ઉપર રમતો હોત અને એની અડકે પડકે લોક હોત તો કોઈની તાકાત નથી હેમુને જૂટવી જાય. એક ક્રિકેટ હોય, એનું કારખાનું હોય, એનું કેપીસીસી હોય, એ મારી ભોયવાડાની બંગડી બજાર હોય, એ કાચપાડાના કોઈ ખૂણામાં હોય, એ એકલો હતો અને છેતરાઈ ગયો. જિંદગીમાં ગુણગ્રાહી વ્યક્તિ હોય ને, ગુણગ્રાહી, આપણે સાંભળ્યા અજાત શત્રુ બહુ સાંભળ્યા. ઈશ્વર કાકાને વ્યક્તિગત વાંધો હોય, ઈશ્વર કાકાને સામાજિક વાંધો હોય, ઈશ્વર કાકાને વ્યવહારિક વાંધો હોય, એ બધા હેમુને પ્રેમ કર્યો કાકા, ખૂબ હૃદયથી. અને હેમુએ એને જીતા. અજાત શત્રુ શબ્દ બોલવો અને અજાત શત્રુ વ્યક્તિ જોવો, અમારો હેમુ અજાત શત્રુ. ગુણગ્રાહી એટલે સાવ નાનો માણસ હોય ને, સાવ નાનો માણસ, એનું શું સારું છે એને મોઢે કે, અને એમ કે આ તમારામાંથી શીખવા જેવું છે ભાઈ, આ તમારામાંથી શીખવા જેવું છે. આ ગુણગ્રાહી અજાત શત્રુ એટલો સંયમી. નહીતર આમ ઉછરો, આમ ખોબામાં ઉછરે ને, એને આમ ઉછેરો. પણ એનામાં આછકલાય નહીં. હું મોટા બાપનો દીકરો છું, હું જન્મ્યો તેથી મારા બાપને ઘરનો બંગલો હતો, મારા બાપને 5 ગાડીઓ હતી, મારા બાપની દુકાનો હતી. એ આછકલાય નહીં આ છોકરામાં. ગુણગ્રાહી હતા, સંયમી, અજાત શત્રુ. છાનું મનું કંઈક કરે, છાનું મનું. અહીંયા મેં જોયા 5, 6, 7, 10 એ છાનું મનું કરવા વાળો જમણા હાથે દે તો ડાબાને ખબર ન પડે. કોક પડી ગયું હોય તો એને ઊભું કરવું હોય, હું નામ નહીં લઉં કાકા, એવા 4-5 જગ્યાએ હેમુભાઈ ઊભો હશે કે ભાવે ભાવ બંગડી વેચવી પડે તો વાંધો નહીં, પણ આ કારખાનું ચાલવું જોઈએ, આ બંધ નહીં થાય.
એમાં એક સમય મારું કારખાનું હતું, મારું પોતાનું. હેમુને શું મળતું હશે બજારમાંથી આઈટમ ચલાવીને હેમુને ખબર, પણ મારા મશીન બંધ ન રહેવા જોઈએ, કારણ કે આગમાંથી ઊભું કરેલું કારખાનું હતું અને સપોર્ટની જરૂર છે. એ હેમુ હતું. એ 32 લક્ષણો હતો ને, એટલે એને ઝપટી ગયા. સમય કરતાં પહેલાં ઝપટી ગયા. હું ને તમે શું જિંદગીમાં જીવીએ ત્યાં સુધી બહુ થોડા માણસો યાદ રહે. દિવસ ગણતા માસ ગયા, દિવસ ગણાય અઠવાડિયું થઈ ગયું, ફલાણા ભાઈને કે મહિના થઈ ગયા, 6 મહિના થઈ ગયા. દિવસ ગણતા માસ ગયા, પછી વર્ષે વાતર્યા, પછી વર્ષ થાય, 3 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા. દિવસ ગણતા માસ ગયા, પછી વર્ષે વાતર્યા, પછી સુરત ભૂલી સાહેબા, પછી એની અણસાર ફલાણાભાઈ જેવો લાગતા હતા, ઢીકણા જેવો લાગતો હતો, પછી નામે વિસર્યા, પછી એના નામે ભૂલાઈ જાય. પણ આપણે જીવીએ, જે હેમુના સંપર્કમાં એક માણસ 1 કલાક, 1 દિવસ, 1 મહિનો એ જે આવ્યા છે, એ જીવે ત્યાં સુધી એની ખોટ લાગે, એ અમારો હેમુ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય યોગીનમ પતે નમઃ. મને આપણી જૈન પરંપરાનો એક શબ્દ બહુ ગમે યોગેશભાઈ, ગુણાનુવાદ. આજે આ ગુણાનુવાદ સભામાં આદરણીય ગોપાલભાઈએ અને વિશેષ વિસ્તૃત રૂપે જેના સંસ્મરણો વર્ષોના છે એવા યોગેશભાઈએ ગુણાનુવાદ કર્યો. મૃત્યુને પણ માત આપી શકે એવો એ મરજીવો હતો, એટલે તો છુપાઈને મૃત્યુ આવ્યું અને એકલો હતો ત્યારે આવ્યું. બહુ સાચી વાત છે યોગેશભાઈ. જો કદાચ એ એકલો ન હોત તો મૃત્યુ પણ એને, કારણ કે આખા સમાજને એની જરૂર હતી. પડ્યા પરિવારને તો હતી જ, પણ આખા સમાજને જરૂર હતી. ઈશ્વરભાઈ, ભાઈશ્રીને જ્યારે મેં સમાચાર આપ્યા, અમે સાથે હતા. રાતના 1 વાગે મને મેસેજ મળ્યો. આદત મુજબ ઉઠવું પડે, ઉઠ્યો, જોયું મેં, કેમ માનવું, કન્ફર્મ કર્યું, અને પછી મેં ભાઈશ્રીને મેસેજ આપ્યો. 1 સેકન્ડ સુધી ભાઈશ્રી કંઈ બોલવાની સ્થિતિમાં નહોતા. હું ગઈકાલે જ નીકળીને આજે આવ્યો. એમણે કયા શબ્દોમાં કહું, ખૂબ જ હૃદયના ઊંડા ભાવથી આ દુઃખ સહન કરવાની શક્તિ પરમાત્મા માત્ર આપણે નહીં, આપણને સૌને આપે. અને ભાઈ, આપણે તો સમદુખિયા છીએ. આ ઈશ્વરને, આ શારદાને અમે, એટલે કોઈનું વધારે દુઃખ જોઈએ અને આપણે સાંત્વના લેવી પડે છે. કાલે ભરભાદર થઈ અને ઊભો રહે છે, બીજો હેમો થઈને ઊભો રહે છે. જે બન્યું છે એને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને સંસારમાં જે રીતે જીવીએ છીએ એના કરતાં વધારે જોમ અને જુસ્સાથી જીવવું જ પડશે, એ સંકલ્પ સાથે અને એમના ગુણોને યાદ કરીને બસ આપણા જીવન માટે એક આધાર બને. શારદાબેન, સૌને અમારા પરિવાર વતી, મારા વતી, પૂજ્ય ભાઈશ્રીના પરિવાર વતી, સમગ્ર સાંદીપની પરિવાર વતી ભાઈશ્રીએ મને કીધું છે મારી સાંત્વના પહોંચાડજો. સૌ સ્વજનોને હૃદયથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી બ્રહ્મ ગુણાનુવાદ સભાના અહીં ઉપસ્થિત ગુણીજનોને મારા જય શ્રી કૃષ્ણ. જીવ આવ્યો પૃથ્વી પર એટલે એનું મરણ નિશ્ચિત છે, પણ સ્મરણ એનું જ થાય કે જે આ જીવનને યથાર્થ કરી શકે. હેમુભાઈએ આ જીવનને ન કુટુંબ પૂરતું સીમિત યથાર્થ કર્યું, પણ એને
માનવ જીવનને જે બી ગુણો હોય એ દરેક ગુણોને એમણે પોતાનામાં શાશ્વત કરી અને જેટલી બી સમાજ સેવા આ ઉંમરમાં થાય એમણે કરી. હમણાં જ એવો સંપર્ક સમાજના પ્રમુખ પદે તેમની નિમણૂક થઈ હતી ને અમે બધા એટલા બધા ઉત્સાહમાં હતા કે હવે સંસ્થા વધુમાં વધુ પ્રગતિ કરશે. અને હેમુભાઈના ઘણા બધા સ્વપ્નો હતા આની માટે, સંસ્થાની પ્રગતિ માટે. અને આ અચાનક જે હેમુભાઈએ વિદાય લીધી છે તે અમારા બધા માટે, સંપર્ક સમાજ માટે બહુ ઘેરા દુઃખની અને આઘાતની અત્યારે ઘડીઓ છે. અને આ કુટુંબ માટે તો છે જ, પણ હું અહીં અમારા પથદર્શક ઈશ્વરભાઈને હું એક ખાતરી આપવા માગું છું કે હેમુભાઈએ સંપર્ક સમાજ માટે અને સમાજ માટે જે બી સ્વપ્ન જોયા છે એ દરેક સ્વપ્નોને અમારી આખી ટીમ સંપર્ક સમાજની પૂરી મહેનતથી, પૂરી લગનથી એને સાર્થક કરવા માટે પૂરી મહેનત કરશું એવી હું અહીંયા ખાતરી આપું છું. અને આ આપની પર આવી પડેલ આ આપણા બધા પર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી સંપર્ક સમાજ અને મારા પરિવાર વતી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હેમુ સાથે નાનપણથી જીવન વિતાવ્યું છે. એનામાં જે બચપણું હતું ને એ હજી બી આટલા મોટા થયા પછી પણ મળીએ છીએ તો એ બચપણું હજી બી દેખાય છે. એ નિર્દોષતા એનામાં હજી પણ હતી અને એ હંમેશા આપણા બધા દિલમાં એની નિર્દોષતા જીવતી રહેવાની છે. બીજું હતું એ સાહસી બચપનમાં કેવી રીતના હતો એનો એક દાખલો દો. સાયકલની પરમિશન અમને બેઉને નથી અમારા ઘરમાં, નહીં એના ઘરમાંથી બહાર લઈ જવાની હતી ને એવામાં છે ને એક દિવસ બેઉ જણા અમે છુપાઈને પહેલાં તો જૂ ગયા સાયકલથી, લિંક રોડ નવો બનેલો, અને પછી વાલકેશ્વર કાકાના ઘરે પહોંચી ગયા હતા. એટલે નાનપણથી કદાચ હમણાં ખબર નહીં હોય કે આ વસ્તુ હું કહું છું કે નાનપણમાં આ વસ્તુ થયું હતું. એટલે સાહસી પણ એનું નાનપણથી હતું અને જે નિર્દોષતા, અનકન્ડિશનલ રીતે લોકોને પ્રેમ આપવાનું ને એ હજી સુધી એનામાં રહ્યું ને એ કદી નીકળ્યું નથી. એની માટે જ આટલી સંખ્યામાં આપણે બધા ઉપસ્થિત રહ્યા છીએ કે જે બિનશરતી રીતે લોકોને પ્રેમ આપતો હતો ને એ વ્યક્તિ, એવા બહુ ઓછા લોકો હોય છે. કૃષ્ણ, આપણા રોજિંદા જીવનમાં આપણે 3 શબ્દ વાપરતા હોઈએ છીએ: સવાર, બપોર અને સાંજ. સવાર એટલે પ્રાત, બપોર એટલે મધ્યાહન અને સાંજ એટલે સૂર્યાસ્ત. હેમુની કાયમી વિદાય માટે મને માત્ર 2 જ શબ્દ સૂઝે છે: મધ્યાહને સૂર્યાસ્ત. આનાથી વિશેષ આ જે એક આપત્તિજનક પ્રસંગ કહેવાય. સામાન્ય રીતે જ્યારે માણસ વિદાય થાય, કોઈ પણ ઉંમર હોય, નાનો હોય, મોટો હોય, મધ્ય ઉંમર હોય, સમાજમાં કામ કરતા હોય, તો આપણને લાગે અને આપણે બોલીએ પણ ખરા કે સમાજને એની ખોટ પડશે. સાચી વાત છે, પડે જ. પણ મને એમ લાગે છે કે જે વ્યક્તિ જાય છે અને આટલી નાની ઉંમરે જાય છે ત્યારે એનો એક ખાલીપો, એની ખોટ, એનો અભાવ એ સૌપ્રથમ એના માતા પિતા અને એના જીવનસાથી અને એના સંતાનોને પડતો હોય છે. આપણા જીવનમાં સમયે સમયે ઘણા લોકો વિદાય લેતા હોય છે. પ્રત્યેક મૃત્યુ વખતે આપણે પણ થોડા થોડા મરતા હોઈએ છીએ, પણ આપણે ગાફેલ જીવતા હોઈએ છીએ. અને જ્યારે આવી સમયની પ્રાર્થના સભામાં આપણે હાજર રહેવાનું બને ને એ આપણા માટે પણ કમનસીબી હોય છે. સામાન્ય રીતે આપણે વિદાય થનાર વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. હું અહીંયા જરા જુદો પડું છું એટલા માટે, તાજેતરના વર્ષોમાં હેમુ સાથે મારે કોઈ મળવાનો યોગ નહોતો. સંપર્ક સમાજની શરૂઆતના વર્ષોમાં જ્યારે નાયલોનમાં મિટિંગ થતી ત્યારે એ આવતો બેસતો, બહુ નાની ઉંમર હતી એની. પણ મિત્રો, મને એક બહુ ખાસ જે એના સ્વભાવ વિશે વાતો કરી, એમાં મેં જે નિરીક્ષણ કર્યું હતું એ બહુ સમજુ હતો.
જેને આપણે બહુ દેશી ભાષામાં કહીએ ને તો કોઠા ડાયો. અને એની એક પ્રતીતિ મને બહુ વર્ષો પછી થઈ. એ ફેસબુક ઉપર એક વિડીયો અપલોડ થયેલો અને પ્લાસ્ટિક એસોસિએશનની કંઈ મિટિંગમાં એનું વક્તવ્ય હતું. અને એ વક્તવ્ય જ્યારે મેં ફેસબુક ઉપર સાંભળ્યું ત્યારે મને ચોક્કસ લાગ્યું કે મારું જે નિરીક્ષણ હતું સમજુપણાનું એનું એ બહુ સાચું હતું. મેં હમણાં વાત કરી કે કાયમી વિદાય લે છે એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાય, ઠીક છે, પણ હેમુની યાત્રા અધૂરી છે. આ કોઈ મરવાની ઉંમર નહોતી. અને મારા હિસાબે હું મારી અંગત ભાવના વ્યક્ત કરું છું. હું એમ કહીશ કે જો આપણે ઈશ્વર પરમાત્મા જે કંઈ શક્તિને માનતા હોઈએ તો એવી પ્રાર્થના કરીએ કે એના જીવને ઉચ્ચ ગતિ આપ, ફરી એને જન્મ ધારણ કરવા પૃથ્વી પર મોકલ. અને હું એની જે અધૂરી યાત્રા મૂકીને ગયો છે એ બહુ સુંદર રીતે પાછો ફરી જન્મ લઈને એ અધૂરી યાત્રા પૂર્ણ કરે. ધન્યવાદ, આભાર. मैं कैसे शब्दों में क्या बोलूं। ईश्वर भाई के यहाँ जब भी आया तो हमेशा कोई ना कोई फंक्शन था और मुझे आज भी याद है हेमू भाई के 40 वर्ष और उनके बिजनेस के 25 साल। उस दिन हमें बुलाया गया था, मुझे मालूम नहीं था कि ऐसी घड़ी में आज यहाँ हमें आना पड़ेगा और ईश्वर भाई के सामने मुझे उनके पुत्र के लिए श्रद्धांजलि सुमन अर्पित करने का मौका आएगा और ऐसा मौका परमात्मा किसी को दे दे। मैं परमात्मा से इतने कहूँगा कि ऐसा निष्ठुर न बन, कभी कभी उसके ऊपर भी इतना एक रोष द्वेष आ जाता है कि तू इतना निष्ठुर क्यों है, क्यों ऐसे किसी व्यक्ति को ले जाता है जिसकी समाज को और हर जगह उसकी ज़रूरत है। हमारे बंगड़ी बाज़ार में भी उसकी ज़रूरत थी, बिजनेस में भी उसकी ज़रूरत थी, ईश्वर भाई को ज़रूरत थी, भाभी को ज़रूरत थी, उनके धर्म पत्नी को ज़रूरत थी, सबको ज़रूरत थी। और तू इतना निष्ठुर हो गया कि उसे अकेला ले गया। ऐसा नहीं होना चाहिए, लेकिन विधाता के इस भाव में हम लोग कुछ नहीं कर सकते। हमारे राजस्थानी में कहते हैं कि नजोर की बात है, जिस पर किसी का जोर न चले वैसी बात है, और वही आज यहाँ हेमू भाई के हुआ है। मैं बंगड़ी बाज़ार एसोसिएशन की तरफ से उन्हें सच्ची श्रद्धांजलि अर्पित करता हूँ, श्रद्धा सुमन अर्पित करता हूँ, और ईश्वर भाई और उनके पूरे परिवार को भगवान शक्ति प्रदान करे ऐसे इस समय में उन्हें और सच्ची श्रद्धांजलि अर्पित करते हुए मैं आज यहाँ पे आए हुए सभा में सभी भाइयों और बहनों के सामने थोड़ी सी आने के बाद हिम्मत थी, वो भी यहाँ कम हो गई, क्योंकि हेमू भाई क्या चीज़ थे, क्या हम लोगों के दिलों, मतलब मैं बेंगल मैन्युफैक्चर एसोसिएशन की तरफ से बोल रहा हूँ, बंगड़ी बाज़ार की तरफ से बोल रहा हूँ। हमारी ये पोजीशन थी कि हमारा एक, समझ लीजिए कि एक पिलर, हमारा एक खंबा इस तरह टूट जाएगा जिसकी हमने कभी ख्वाब में भी कल्पना नहीं की होगी, और शौक जैसा लगा है परिवार को। तो मैं क्या कहूँ, मेरे पास शब्द भी नहीं है कहने के लिए, लेकिन मतलब कभी कभी वो अभी भाई कह के गए कि वाकई में भगवान जो इतना निष्ठुर क्यों हुआ है, लेकिन कितने कम समय में, थोड़ा सा क्षणिक समय बैडमिंटन खेल के, और वहाँ से मतलब मेरे साथ जो उस क्षण में जो लड़का उनके साथ था दिनेश चौधरी आए हुए, दोनों जन साथ में थे करके, बाद में बोले मेरे बच्ची का बर्थडे है और मैं बार बार बुला रहे तो चलो टूर्नामेंट का कल देखेंगे, और दोनों ड्रेस बदली करते हैं, चेंज करते हैं। फिर दिनेश भाई सोचे थोड़ा समय है मैं और खेल लूँ, वो अपना निकल गए। पता लगा कि
डिक्की खोल के उस समय किसी आया तो उन्होंने उससे हलो किया है, लेडीज़ कोई थी, और डिक्की में क्या रखा पता नहीं, बंद करके वो कितने समय में दरवाजे के पास दरवाज़ा नहीं खोल पाया और आदमी चले गया। कितनी मतलब क्षणिक मात्र, जिसको कह सकते हैं कि मेरे ख्याल से आँख भी नहीं झलक पाई होगी और ये घटना हो चुकी। मतलब सोच के बाहर था। लेकिन क्या हेमू भाई चीज़ थे कि बाप रे, हमारी लाइन को नई गति, हमेशा कुछ न कुछ नया बनाने की उससे में जो उमंग थी, जो उत्साह था, वो हम लोगों को बड़ी हिम्मत मिलती थी, हमको देखने को मिलती थी। हमारे साथ जो भी कार्यक्रम करना होता था सबसे आगे वो चलते थे। बहुत बड़ी चीज़ थी। कभी भी एकदम हंसते हुए, कभी नर्वस होके मैंने उस बच्चे को नहीं देखा हो। बरसों से मैं जुड़े हम लोग, लेकिन आज जैसे कि मतलब परिवार पे तो वज्र गिरा, हमारी बंगड़ी फैक्ट्री सभी लोगों पे इतना वज्र गिरा कि कल वहाँ पे हो के ये हुआ कि आज पूरी फैक्ट्री एसोसिएशन ने पूरी फैक्ट्री बंद रखी। सोचिए मतलब उस आदमी का कितना लगाव लोगों के साथ था, जो कि मतलब कहने के बाद भी लोग नहीं करे, अपने आप पूरे कारखाने सभी पूरा बंद रखा गया। लेकिन ठीक है, हमारी कोशिश, हमारा उम्मीद, हमारे भगवान से दुआ यही हमेशा कोशिश रहेगी कि मतलब इस परिवार को जितनी भी हिम्मत हो और उनके जो बच्चे हैं उनको भी थोड़ी सपोर्ट मिले और भगवान उनको जो ताकत दे, उनकी आत्मा को शांति दे। क्योंकि बोलने को तकलीफ हो रही है, नहीं बोल पा रहा हूँ, मैं माफ़ी चाहता हूँ। ઠાકુર સાહેબે જે રીતે કીધું કે બંગડી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના હેમુભાઈ પિલર હતા, એવી રીતે કાચવાડા ક્રિકેટ ક્લબ અને હેમુભાઈ આ ક્લબના પણ પિલર હતા અને કાચવાડા ક્રિકેટ ક્લબના બધા સભ્યો અહીંયા આવ્યા છે। કાચવાડા ક્રિકેટ ક્લબ હતી, આ બધા સભ્યોને હેમુભાઈ સાથે ખૂબ જ આત્મીયતા। કાચવાડા ક્રિકેટ ક્લબ હતી, અલ્પેશભાઈ અને દરેક બધા સભ્યોની, કાચવાડા ક્રિકેટ ક્લબ દરેક સભ્યોની એવી ઈચ્છા છે કે એક સાથે અલ્પેશભાઈ બોલતા હોય પ્રતિનિધિ તરીકે અને બધા શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે અહીંયા સાથે ઊભા રહેશે। ઉપસ્થિત સૌ આપ્તજનોને અમારા કેપીસીસીના જય શ્રી કૃષ્ણ। છેલ્લા 20 વર્ષથી અમારું અસ્તિત્વમાં આવેલ ગ્રુપ કેપીસીસી, જેના પાયામાં મોટા સિંહ ફાળો આપનાર અને આધારસ્તંભ એવા શ્રી હેમુભાઈની ગેરહાજરીની પીડા અસહનીય અને અકલ્પનીય છે। એમની આકસ્મિક વિદાયથી પડેલી ખોટ ભારી અને ભરી શકાય એવી નથી। મા બાપ, ભાઈ બહેન કે લોહીના સંબંધો તો ઉપરવાળાએ બનાવીને મોકલેલ છે, પણ અતૂટ મિત્રતાના સંબંધ તો માણસ પોતે જ બનાવે છે, જેમાં હેમુભાઈથી વધારે કોઈ જાણી શકશે નહીં। કુટુંબના દરેક પગલે, જીવનના દરેક ડગલે જિંદગી તો અલ્પ જીવ્યા, પણ માયા મોટી લગાડીને ગયા, એનો સૌના હૃદયમાં વસી ગયા। આજે આપણે એમને જે ફોટામાં જોઈ રહ્યા છીએ, પણ એમનું વ્યક્તિત્વ એટલું વિરાટ અને વિશાળ છે કે એને કોઈ સીમામાં બાંધી શકાય નહીં। હેમુભાઈનું કાર્ય, કર્મ અને ઉર્જા એટલી વિશાળ છે કે અમારા બધા માટે એ જીવનના પ્રેરણા સ્ત્રોત હતા, છે અને સદા રહેશે। આપ સૌને જય શ્રી કૃષ્ણ। કાચવાડા ક્રિકેટ ક્લબ અને હેમુભાઈ આ એક સિક્કાની બે બાજુ કહી શકાય। અને કાચવાડા ક્રિકેટ ક્લબના સભ્યોનો હેમુભાઈ પ્રત્યેનો પ્રેમ, લાગણી અને એ લોકોની આત્મીયતા, ઈશ્વરભાઈના બાળપણના મિત્ર અને
યોગેશભાઈ સાગરની જેમ જેઓ વર્ષોથી હેમુભાઈની પ્રગતિના વિકાસના સાક્ષી છે, હેમુભાઈની ક્ષમતાઓ વિશે જે સુપેરે જાણે છે એવા શ્વેતાંગભાઈ શાહ. આજે આ શ્રદ્ધાંજલિ સભામાં આટલો મોટો માનવ મહેરામણ આપણે જોઈ રહ્યા છીએ. ઘણા લોકોએ શ્રદ્ધાંજલિ આપીને MP આવ્યા, MLA આવ્યા, બધા એસોસિએશનના બધા પ્રતિનિધિઓ આવ્યા. જેટલું જેટલું એમને માન સન્માન એમને યાદ કર્યા. યોગેશભાઈ જે બોલ્યા એ હૃદયમાં ઉતરી જાય એવું બોલ્યા. મને તો એ સમજાતું નથી યોગેશભાઈ, આખા મુંબઈમાં કેટલીય હોસ્પિટલોમાં બચારા માણસો સામેથી મોત માગે છે. એટલા બધા બીમાર હોવા છતાં ભગવાન એમને લેતો નથી. સામેથી મોત માગે છે, ભગવાન મને લઈ લે. પણ આ કેટલું ક્રૂર, શું બગાડ્યું છે એમને? આટલા જુવાન છોકરાને એના પરિવારથી, એના સમાજથી એકદમ છૂટો કરીને આટલો મોટો વજ્રઘાત એ ભગવાન તે કેમ આપ્યો? શા માટે આપ્યો? શું કારણ છે? શું એનું બગાડ્યું છે તમારું? કોઈ કલ્પના પણ કરી ન શકે કે એક સેકન્ડમાં શું હતું ને શું થઈ જાય. મને તો જ્યારે ઈશ્વરનો ફોન આવ્યો કે તું ક્યાં છે ભાઈ, હેમુ પડી ગયો છે, એને પણ ખબર નહીં શું થયું છે. પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા ને ત્યારે કોઈ બોલી જ નહીં શક્યું, અવાજ જ નહીં નીકળી શકે. શું બોલે? આજે મારા પરિવાર સાથે આટલા વર્ષોના સંબંધ, હેમુ તો સમજો કે અમારી પાસે મોટો થયો, પણ એના જે ગુણ હતા, ઘણા ગુણ ગાયા લોકોએ. એટલો ડાઉન ટુ અર્થ છોકરો આજ સુધી મેં જોયો નથી. આટલા વર્ષોની અમારી સામાજિક કાર્યકર્દીમાં ઘણા લોકોને જોયા, ઘણા લોકોને તરાશા, પણ હું કહું ને તો બાપ કરતાં પણ સવાયો હતો મારો બેટો. બાપ કરતાં પણ સવાયો. બાપે જેટલા સામાજિક કાર્યો કરે છે, લોકોની સામે છે, પણ એને જે કર્યું છે ને એ કદાચ લોકોની સામે નહીં આવ્યું હોય. એક ભાઈએ કીધું કે જમણા હાથે આપીને તો કોઈ ડાબા હાથે ખબર જ ન પડે. એવા માણસોને મેં મોકલા છે. ફક્ત એટલું કહું હેમુભાઈ, આટલું કરવાનું છે. આ ભાઈને આવે છે, એને મેડિકલનું ટ્રીટમેન્ટ આપવાની છે, એને કંઈ ભણવાનું છે, એને એક ફી આપવાની છે, ફીના પૈસા આપવાના છે. બોલતા બાપુ એમ નહીં બોલો, એને શું આપવાનું છે મને કહી દો. હું એમ કહું ભાઈ એને 5,000 રૂપિયા તું આપજે. તમે નહીં માનો, એ ભાઈ ત્યાં જઈને ઊભા રહે, ફક્ત એટલું કે મને શ્વેતાંગભાઈ મોકલા છે, મારે બીજું કાંઈ સાંભળવું નથી, આ તમારું કવર રેડી છે, મારે બીજું કંઈ સાંભળવું નથી. તમે આરામથી તમારા છોકરાઓને ભણાવજો, તમે જ્યાંથી આવ્યા છો તમારે સેવા કરાવવાનો છો, તમારે હોસ્પિટલ માટે આવ્યા છો, તમે કરજો. આટલો ડાઉન ટુ અર્થ આ છોકરો અને આપણાથી જૂટવાઈ ગયો. ખોટ તો બધાને છે. આ જે ઉપર બેઠા છે એ આખા પરિવારને ઉપર જે વજ્રઘાત પડ્યો છે એ કોઈ એનાથી સહન થાય એવી શક્તિ જ નથી. તમે ગમે તેટલી એને સાંત્વના આપો, તમે ગમે તેટલું એને કહો, પણ એ ઘરમાં જે ખાલીપો પડી ગયો છે ને એ ખાલીપો ભરાશે નહીં. આજે પત્નીનો પતિ ગયો, બાળકોનો પિતા ગયો, બહેનોનો ભાઈ ગયો,
અને મારા ઈશ્વરનો તો કાળજાનો ટુકડો ગયો. આ કેવી રીતે ભરી શકશો? તમે કેટલા સારા સારા શબ્દો કરો, તમે જેટલું સારું બોલો, પણ એ ભરાવવું બહુ મુશ્કેલ છે, ઇમ્પોસિબલ છે, સમજ્યા? પણ જેમ છતાં પણ જેમ કીધું છે ઈશ્વરે કે જેને જાય એક વખત જેનું આવ્યું છે એને જવાનું છે, એ નક્કી જ છે. પણ આટલું વહેલું જવાનું એ કોઈ માન્યામાં આવે એવી વાત નથી. અને છતાં પણ હવે જે છે એ હકીકત છે, આપણી સામે નથી. હવે ફક્ત ફોટામાં જોઈને આપણે એને યાદ કરવાના છે, અથવા એને જે કાર્યો છે એને સાંભળીને યાદ કરવાના છે. ભગવાનને તો આપણે એટલી જ પ્રાર્થના કરીએ, બીજું શું કરી શકીએ? કે એની આત્મા જ્યાં પણ હોય ચીર શાંતિ પામે. ખૂબ ખૂબ ભગવાન એમને શાંતિ આપે. જેટલા કાર્યો હજી એમના કદાચ બાકી રહ્યા હોય, ભગવાન એવી ઈચ્છા હશે કે ફરીવાર એ કાર્યોને કરવા માટે ફરીવાર આપણી પાસે મોકલે. અને આ જે ઉપર જે પરિવાર બેઠો છે એને ખૂબ ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની. બીજું આપણે ત્યાંથી કંઈ કહી શકતા નથી. જે આપણે બધા જ આપણે અહીંયા આવ્યા છીએ પૂરા પરિવાર તરફથી ઓમ શાંતિ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અમને જ્યારે ખબર પડી કે હેમુભાઈને આમ થયું, તો મને લાસ્ટ ટાઈમ હું જ્યારે એમને મળી હતી, હું અહીંયા આપણું ફંક્શન હતું બ્રહ્મક્ષત્રિય સમાજનું, અમે સાથે બેઠીને જમ્યા હતા. બહુ નાની મુલાકાત, સ્ટેજ પરની જ મુલાકાત હતી. મને વારે ઘડીએ યાદ આવ્યા કરતું હતું. મારી જમણી બાજુ બેઠા હતા, બ્લેક કલરનો કોટ પહેર્યો હતો, એકદમ શાંત સ્વભાવના, અને એ જ યાદ આવ્યા કરે છે. બસ શ્વેતાંગ અંકલ હમણાં એમ તમે જે બધું બોલ્યા એટલે મારે રિપીટ નથી કરવું, પણ પ્રભુ એ સદગતની આત્માને એમને શાંતિ આપે, શાંતિ આપે ને સાથે સાથે મોક્ષ આપે. અને એમના પરિવારજનો છે એમને ખૂબ બધી હિંમત આપે. એમના ધર્મપત્ની છે, એમને બધું ઘણી બધી જવાબદારી આવી જાય. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને ખૂબ શક્તિ આપે અને પ્રભુ તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. પરિવાર અને એમના દુઃખમાં સહભાગી થવા માટે હાજર સર્વે જ્ઞાતિજનો અને મિત્ર વર્તુળ. ભાઈ હિમાંશુ ના અકાળ ઓચિંતા અને અતિ દુઃખભર્યા સમાચાર કોઈનું પણ દિલ અને દિમાગ સ્વીકારવા તૈયાર નથી. પડ્યા પરિવાર માટે આ બીના વજ્રઘાત સમાન છે. પરમ કૃપાળુ પરમાત્મા આવી કપરી, અસહ્ય અને શ્રદ્ધાને હચમચાવી મૂકે તેવી પરિસ્થિતિનું કેમ નિર્માણ કર્યું હશે એવો અકળ પ્રશ્ન સદાય અનુત્તર રહેશે. ખેર, એની અકળ લીલાને પામવા કોઈ સમર્થ નથી. એમાં પામર માનવી તો માત્ર લાચારી જ અનુભવી શકે. કોઈ મહાન પુરુષે શ્રેષ્ઠ સાંત્વના રૂપે જે શબ્દોનો સહારો લઈ અને આલેખન કર્યું છે, આવી સ્થિતિ સહન કરવામાં અકલ્પ્ય બળ પૂરું પાડે છે. જે વ્યક્તિની અહીં જરૂર છે તેની ઈશ્વરને પણ એટલી જ કે તેથી વિશેષ જરૂર ઉપર છે. અમે સોનેજી પરિવારના સર્વે સભ્યો અને કેડિટ સોસાયટીના પ્રતિનિધિના નાતે પડ્યા પરિવારને આવી વિકટ, વિષમ અને અમાપ પરિતાપ ભરી પરિસ્થિતિમાં પરમ કૃપાળુ પરમાત્મા જરૂરી શક્તિ, હિંમત અને સમજ અર્પે એવી અરજ તથા પ્રાર્થના હૃદયના ઊંડાણમાંથી કરીએ છીએ. માનું છું કે અમુક પરિસ્થિતિમાં શબ્દો પોતાનું સામર્થ્ય ગુમાવી બેસે છે અને સાવ વામણા
લાગે છે, તેમ છતાં દિલસોજી વ્યક્ત કરવાનું માધ્યમ પણ શબ્દો જ છે તેમ સમજીને અમારી સંવેદનાઓ પડ્યા પરિવાર સમક્ષ વ્યક્ત કરી છે. આ અત્યંત દુઃખદ બીના સંવેદના ભરેલ ગીતને સ્મૃતિ પડળ પર લાવે છે. કોઈક માતાનો લાડકો વાયો ગયો. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. ભાઈ શ્રી હેમુભાઈનું અચાનક મૃત્યુ એ ખરેખર જેમ શ્વેતાંગભાઈ વિગતવાર કહ્યું આપણને, એ ખરેખર માની શકાય એવું નહોતું. મને શ્વેતાંગભાઈનો સવારે ફોન આવ્યો કે આજે ગઈકાલે રાત્રે હેમુનું અવસાન થયું છે. આઈ જસ્ટ કુડ નોટ બિલીવ. કારણ કે મને 2 મહિના પહેલાં ક્લબમાં મળેલ. હું નીકળતો હતો ક્લબની બહાર અને એ ક્લબની અંદર આવતો હતો. જરાક 10 મિનિટ ગાડી ઊભી રાખી બાજુમાં અને મારી સાથે કેટલી બધી વાતો કરી એણે. હાલાંકि મારો ડાયરેક્ટ પરિચય બહુ ઓછો હતો એની સાથે, પણ ક્યારે ઈશ્વરભાઈને મળવા જવું ત્યારે ફેક્ટરીમાં ત્યારે એની સાથે જરૂર મળતો હું. પરંતુ એણે 10-15 મિનિટ મારી સાથે જે વાતો કરી એટલી બધી હતી, હું ઇમ્પ્રેસ થયો કે આ છોકરો નાની ઉંમરમાં કેટલો હોશિયાર છે. અને ખરેખર એ જ્યારે વાત કરી શ્વેતાંગભાઈએ ત્યારે અસહ્ય દુઃખ જે સહન આજે સૌ પર આવ્યું છે, ખાસ કરીને એના પરિવાર ઉપર, સમાજ ઉપર, આપણા સૌ ઉપર, ઈશ્વરે એ દુઃખને સહન કરવાની બધાને શક્તિ આપે. ઈશ્વરભાઈ જેવો એક સંત પુરુષ અને એના ઘરમાં જ્યારે આવા જેણે કોઈ ઈશ્વરનું બગાડ્યું નથી એવી વ્યક્તિને ત્યાં આવું દુઃખ પડે એ ખરેખર આપણને બહુ જ દુઃખ છે, અતિશય દુઃખ થાય એવું છે. પરંતુ ઈશ્વરની સામે આપણે કંઈ કરી શકતા નથી. આપ સૌ જાણીએ છીએ દુઃખ આવ્યું છે એ સહન કરવાની અમને શક્તિ આપે, સમાજને શક્તિ આપે, આપ સૌને શક્તિ આપે. એ સાથે હું વિરમું છું. સૌને મારા જય જિનેન્દ્ર. હેમુભાઈને શ્રદ્ધાંજલિ આપવા પધારેલા સર્વે આપ્તજનોનો ઈશ્વરભાઈ હૃદયના ઊંડાણથી હવે આભાર શબ્દો દ્વારા માનવા જઈ રહ્યા છે. कहना तो बहुत कहना चाहता हूँ, मगर बोल नहीं पाऊंगा. एक लाइन बोलूंगा. तार से निकली धुन सबने सुनी है, तार से निकली धुन सबने सुनी है, साज पे क्या गुजरी वो किसी को पता नहीं. જ્યાં મારી પ્રાર્થના સભા હોય ત્યાં મારા દીકરાની પ્રાર્થના સભા. મારે રોવું પણ કોની પાસે. મારા મોટા ભાઈ આવ્યા, પેટ ભરીને રડ્યો, બહુ રડ્યો. મારો ગ્રાન્ડસન આવીને મને એટલું કીધું, દાદા આઈ એમ વિથ યુ, આઈ એમ વિથ યુ. આપ બધા મુંબઈમાં સમય કાઢીને ક્યાંથી આવ્યા છો આવી ગર્દીમાં. અને મારો દીકરો મારા કરતાં પણ સવાયો છે, બધાના દિલમાં વસે છે. એ આજે જોઈને મને પણ આનંદ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપને પ્રણામ, વંદન અને નમન કરું છું.
बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता, हर लम्हे को खुल के जीता था वो। कहाँ से आया